સૌથી પહેલા બધાને મારા તરફથી થેન્ક યુ. છોકરાઓએ કન્ટિન્યુ તાલી વગાડી છે એના માટે થેન્ક યુ એવરીબડી. એન્ડ બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી. અને આ બાળકોને જોઈને ખૂબ આનંદ થાય છે. હું પણ આવી રીતે એક દિવસ ભણવા ગયો હતો, સવારે ગયો હતો અને રિસેસ પડીને હું ઘરે આવતો રહ્યો હતો. ત્યાર પછી હું ક્યારેય ભણવા નથી ગયો. સાંભળ્યા બધા? હું ભણ્યો જ નથી. તમે લોકો એવું નહીં કરતા. હું સવારે સ્કૂલે ગયો, રિસેસ પડીને તો દફતર લઈને ઘરે આવી ગયો, પછી સ્કૂલમાં જ નથી ગયો. એટલે તમારે બધાને ખૂબ ભણવાનું છે. જેટલા ભણશો એટલું વધારે કામ થશે. અમારા દીકરાને મેં કેનેડા મોકલ્યો, બહુ સારું ભણ્યો છે, આજે પ્રોગ્રેસ કરી રહ્યો છે. તો ભણવું જરૂરી છે. હવે આ મને એવું મારી લાઈફમાં આવડો મોટો ને આટલું સુંદર લખાણ ફર્સ્ટ ટાઈમ મળ્યો છે. મારી ઉંમર છે 63 વર્ષની. મારો જન્મ છે 1963 માં અને 1981 માં હું મુંબઈ ગયો. ત્યાર પછી કામની શરૂઆત કરી, નોકરી કરી, કોઈની ઠોકરો ખાધી, જાકારો ખાધો, ઘણું બધું સહન કર્યું છે અને ધીરે ધીરે ઠોકરો ખાધા અહીં સુધી પહોંચ્યા છીએ. અને આ બાળકોને જોઈને મારા દીકરાની છેડાછેડી છોડવા તેને થયું કે આપણે કાંઈ કરીએ. મારા દીકરાને વિચાર આવ્યો હતો એટલે મને ગર્વ છે કે એવો વિચાર એને પણ અહીંયા આવ્યો છે. એટલે વધારે સારું લાગ્યું મને પણ કે આવી રીતે ઓલાદ મારા પેટે અમારી અને જન્મ લીધો છે મારા ઘરમાં. તો હું ધન્ય છું. ને તો આ કળિયુગની અંદર અને મુંબઈમાં ને આટલા પૈસા હોવા છતાં દીકરા આવા હોતા નથી. એ અલગ એશોઆરામ કરતા હોય અને બાપ અલગ કામ કરતો હોય. પછી બાપ ખોણામાં બેઠો બાથરૂમમાં રોતો હોય. આગે દીકરાની સામે રોવે તો બાપ કમજોર ગણાય. એટલા માટે ખૂબ સરસ મજાનું તમે લોકો ખૂબ ભણજો. મમ્મી ના પાડે તો બધા આવજો ભણવા, હે ને? યાદ રાખજો બધા, હે ને? ઠીક છે? અને હું ભણ્યો નથી. હા, હજી એકવાર કહી દઉં છું. હવે તમે એક લાઈન સંભળાવું છું. ભક્તિ રે કરવી તેણે રંગ થઈને રહેવો પાંબા મેલો જન્મ અભિમાન. થેન્ક યુ. અમારા બધા વડીલો સરપંચો મને વધાવ્યા. મારું સ્વાગત મને ખબર નહોતી કે આટલું સરસ સ્વાગત હશે. મેં કીધું જશું ત્યાં, બે ચાર ટી-શર્ટ દઈશું અને બાય બાય. પણ આ તમે જે સ્વાગત કર્યું, એક આઈ હેપી, મારું દિલ ભરાય એવું. મને મારા બાપ પણ યાદ આવી ગયા. ભાઈ જે વાત કરી ને બાપની, તો મારું દિલ પણ ભરાઈ ગયું. તમે બધાએ બહુ સરસ સાથ આપ્યો. તમે બધા આવ્યા, એ બી રવિવારને દિવસે. એના માટે તમારા માટે હું તાલી વગાડું છું. હવે મારા દીકરાને હું પૂછું બે લાઈન તમને કઈ પ્રેરણા આપવા માટે. સૌથી પહેલા તો બધાને થેન્ક યુ કે બધા આવ્યા છે અમારા માટે. ખાસ આજે સન્ડેના દિવસે બધાની છૂટી હોય, સન્ડે બધા આરામથી ઉઠે, રમે ઉમે, બધા રમવા જાય, દોસ્તરોને મળે. પણ થેન્ક યુ સો મચ. અને સોરી કે તમારો સન્ડે અમે થોડો બગાડ્યો, પણ બધાને થેન્ક યુ. સ્પેશિયલી સર, મેડમ, કે પ્રિન્સિપલ મેડમ છે, અહીંયા બધા ટીચર્સ અને ડેફિનેટલી ગામના બધા મોટા લોકો અહીંયા છે, સરપંચજી છે ને બધા બીજા લોકો છે, એ બધાને પણ થેન્ક યુ વેરી મચ. અને અમારા અહીંયા જે ફેમિલી છે એ લોકોએ અમને બહુ સાથ આપ્યો છે અહીંયા, જેમાં પરેશ કાકાનું ફેમિલી છે અને વજુવાચોનું ફેમિલી છે. એ બે ફેમિલી અમને એટલો સાથ આપ્યો છે આ બધું ઓર્ગેનાઇઝ કરવામાં, બધું અહીંયા ટી-શર્ટ્સ પહોંચાડવામાં, તમારા લોકો સાથે કોર્ડિનેટ કરવામાં, એ બધું. તો એના માટે પણ થેન્ક યુ. અને બીજી વાત એ છે કે ભણવાનું તો છે જ, આપણે પણ ભણશું નહીં તો આગળ વધશું નહીં. એટલે તો ભણીને આગળ જોબ કરતા વખતે કે બિઝનેસ કરતા વખતે ભણતર કામ નહીં લાગે, પણ ભણશું તો એનાથી આપણા અંદર સંસ્કાર બહુ આવશે. ડિસિપ્લિન રહેવું, ટાઈમ પર ઉઠવું, ટાઈમ પર જવું, બધું જે પણ આપણને આગળ કામ લાવવાનું છે એ બધું કામ લાગશે. એટલે ભણવું બહુ જરૂરી છે. આ એક ટ્રેનિંગ સ્કૂલ છે જ્યાં તમને ટ્રેનિંગ મળશે આગળની લાઈફ જીવવા માટે. હું પણ જ્યારે ભણ્યો હતો, જેટલું પણ ભણ્યો છું, કેનેડા જઈને પણ ભણ્યો છું, એ મને એકચ્યુઅલી બિઝનેસમાં કામ નથી લાગ્યું, પણ એને મને મોલ્ડ કર્યો છે, એને મને તૈયાર કર્યો છે એક બિઝનેસ કરવા માટે કે જોબ કરવા માટે કે જે પણ આગળ મને કરવું છે એ કરવા માટે. એટલા માટે ભણવું બહુ જરૂરી છે. પણ એનાથી પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારું મન કે એ કરવાનું છે. આગળ જઈને તમને એવું લાગે મારે ડૉક્ટર બનવું છે તો એ કરવું. કોઈ તમને કહે છે કે તું ડૉક્ટર બન, એમાં પૈસા વધારે મળશે, એ નહીં કરતા. ત્યારે જે તમારે મન લાગે, જેમાં તમારું મન ખુશ રહે, એ કરજો અને આગળ વધજો. એમાં તમે બહુ આગળ વધશો. કેમ કે કોઈ કહેશે કે આમાં પૈસા વધારે છે, તમે થોડાક દિવસ માટે એ કરી તો લેશો, પણ તમારું મન ખુશ નહીં તો કેટલા દિવસ કરશો, હે ને?
તો એટલા માટે એ વસ્તુ કરવાની છે જે તમારું મન માને છે અને જેમાં તમારું મન ખુશ છે. બસ હું આટલું જ કહેવા માંગુ છું અને બધાને ઓલ ધ બેસ્ટ આગળના ફ્યુચર માટે. બધા ભણીને બહુ આગળ જાય એવી મારી ભગવાનની પ્રાર્થના છે. ખૂબ ખૂબ આભાર રોનકભાઈ. સાથોસાથ અમારી માગણી નાનકડી બે લીલી ગાવા બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. ગંગા સુતી પાનભાઈની સરસ મજાનું ભજન કીધું અને ત્યારે જ મને યાદ આવે કે ભાઈ વીજળીના ચમકારે મોતીડા તો ક્યારેક જ ખોરાવાતા હોય. આ ક્ષણ ખોરાવાઈ ગયું છે. વીજળીના ચમકારે મોતીડું અંધારા થાય એ પહેલા રસિકભાઈ આજે વીજળીના ચમકારે મોતીડું ફોરવી દીધું છે. રોનકભાઈ આના વિશે જાણતો રસિકભાઈ પાસેથી બહુ તમને ગમે એવું છે. આજનો દિવસ કાર્યક્રમ જલ્દી પૂરો થાય એ ગમતું નથી એવો સરસ માહોલ છે. હવે સાથોસાથ એક મને વિચાર આવ્યો છે કે ભાઈ રસિકભાઈ બોલ્યા, રોનકભાઈ બોલ્યા, તો આ ટી શર્ટ માટે જેમણે માહિતી મહેનત લીધી છે એ હનીબેન કેમ રહી જાય? એમના જીવનનો અતિ પવિત્ર અવસર છેડાછેડી છોડવાનો દિવસ હતો અને આ વિચાર આવ્યો અને સહધર્મચારીણી જેને સાથોસાથ ધર્મમાં પણ સાથે છે તો હનીબેન કઈક વાત કરે કે આટલા બધા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે તમે કેવી રીતે સમય ફાળવો કે ભાઈ હું ડિઝાઇન પસંદ કરીશ, નહીંતર આ તો ઓર્ડર આપી શકાય ને, બધું થઈ શકે. તો જરાક વાત કરો તો. હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં. કેવું લાગે છે તમને આજે સન્ડે સવારના મોર્નિંગમાં ઉઠીને લાઈક રેડી થઈને સ્કૂલમાં આવવું પડ્યું તો? નથી ગમતું કેવો બધા સન્ડે કોણ આવું કોને ગમે? એલા તમે બોલો. સારું લાગ્યું કે નથી લાગતું? હા, બટ ગિફ્ટ્સ તો મળવાની છે એટલે સારું લાગશે ને, હેને? એક્સાઇટેડ છો તમે લોકો? અચ્છા, વેરી ગુડ. તો ડિસિપ્લિનમાં રહેજો અને ભણજો અને ફ્યુચરમાં એકદમ કાંઈ બનજો અને એકદમ સારા સંસ્કારથી આગળ વધજો. થેન્ક યુ. આભાર, ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંત ભાગની અંદર હવે આપણે સ્વેટરનું અનાવરણ કરવાનું છે. વિનંતી કરીએ મુખ્ય દાતા શ્રી રસિકભાઈ શામજીભાઈ કારેલિયા, રોનકભાઈ હનીબેનને કે સ્વેટરનું અનાવરણ કરે અને પ્રતિક રૂપે બાળકોને સ્વેટર પહેરાવે. બાકીની વ્યવસ્થા અમે અમારી રીતે કરશું, પણ આપના હસ્તે થોડું થઈ જાય તો ખૂબ સારું. વેલ એન્ડ ગુડ. સર એક રિક્વેસ્ટ છે, મમ્મીને હા, એમનો આગ્રહ છે બે શબ્દ બાળકોને કયો, ગમશે અમને. અમારે દીકરાનો આગ્રહ છે, આમાં નાનો પડે. હું મમ્મીને બોલવા એટલે કહું છું કેમ કે આજે જે છું ઓફકોર્સ મારા ડેડીના લીધે છું, પણ એનાથી વધારે સાથ મારી મમ્મીનો છે. અને મારી મમ્મીએ જે મને સાથ આપ્યો છે સ્ટાર્ટિંગથી અત્યાર સુધી, ડેડીએ પણ આપ્યો છે ઓફકોર્સ, પણ ડેડી કામ પર વયા જતા હતા, મમ્મી હંમેશા મારા સાથે. તું તારા મમ્મીની તારીફ કર, હું ગાળે પર હું કાઈ નહીં. મને કેતું જાવ પડે જાવ મારું નહીં એવું નથી, પણ જે સાચું છે એ વાત છે કે મમ્મી 24 કલાક મારા સાથે જ હતી, હંમેશા મને સપોર્ટ કર્યો છે હંમેશા. ઓફકોર્સ ડેડીના સિવાય આ બધું થાત નહીં, પણ એટલા માટે હું ખાસ ચાહું છું કે આવીમાં કઈ બે શબ્દ આવા છોકરાઓ સાથે બોલ્યો. એક સેકન્ડ. બધાને જય શ્રી કૃષ્ણ. તમે બધા આવ્યા એ બદલ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. બસ વધજો આગળ વધજો જો હું તો અભણ છું પણ મને ઘરવાળી ભણેલી મળી છે એટલે હું નસીબદાર છું. અને તમે બધા ભણજો એટલે મારા દીકરાને પણ જો ભણેલી વાઈફ મળી છે. આ કે ઈ ભણ્યો છે ને સામે ભણતર મળ્યું ને તો ઈ નો ભણ્યો તો એની ભણતર વાળી બાઈ ના મળે. એટલે આ બંને આર્કિટેક્ટ છે અને બંને હાઈફાઈ ભણેલા છે. એ માં કમળાની કૃપા અને અમારા જાતની છે. અમારા જે વાઈફ છે ને એ મારા લોહારના છે, નહીં તો અત્યારે બીજો ગોતવું પડે. હા, વધારે આમાં બોનસ સ્વેટર સાથે.
કે હા સાઈઝમાં ફેરફાર થશે છોકરાઓને, એટલે અત્યારે પ્રતિ ગ્રુપ ફોટોગ્રાફી થઈ જાય પછી અમે અપાવી દઈશું ગણ શિક્ષક ધોરણ વાઇઝ, બરોબર. અને અંદર વધારામાં આપણને બધાને મતલબ કે તમામ બાળકોને રશીદભાઈ તરફથી એક મોટી ચોકલેટ અને બિસ્કિટનું પેકેટ પણ આપવામાં આવશે. અત્યારે આપણે કાર્યક્રમમાં આગળ ધ્યાન આપીએ, બરોબર. રશીદભાઈને વિનંતી કરું કે ટી-શર્ટનું અનાવરણ કરે. એમની કંપનીનો લોગો ટી-શર્ટ ઉપર છે. ખૂબ ઉચ્ચ ગુણવત્તાના અને હૃદયપૂર્વક બનાવેલા ટી-શર્ટ છે. તાળીઓથી બતાવી લઈએ રશીદભાઈ. જો આ ઉપર કેપ છે, ઠંડી લાગે તો કેપ ઓઢવાની, અને સાઈડમાં ગ્રીપ છે અને ચેન છે. આવી રીતના ટી શર્ટ છે અને બધી સાઈઝના છે અલગ અલગ. સર તમને વિતરણ કરી દેશે જે સાઈઝના છે સાઈઝના. ઠીક છે બધા? ચલો હવે આ 4 છોકરાને ઊભા કરીને હાથમાં ચાર છોકરા આવી જાય ને એટલે હાથમાં આપી દે. હા આને પકડ. હા આ 4 ખાલી આપી દે. બસ થઈ ગયું. એક મિનિટ એ ઇધર ચલે છોડે. આનું તો પહેલા દે. એ કૃષ્ણા આમ જે નજીક આવીને ફોટાઈ પાડજો. હા તમે એક કામ કરો ને, પાછળ એક કરીને આવો તો બરાબર ફોટો ને બધું ये के काओ આ બાજુ કરે. ચલો તાળી વગાડો બધા. પછી ચેન્જ કરજો. આશીર્વાદ દે, આશીર્વાદ દે, આશીર્વાદ દે. પગે લાગે ભાઈ, છોકરીઓ છે ને. આવો બેટા, આવો નેક્સ્ટ. અમે એટલે લાગે છે કે તમે લક્ષ્મી છો. અમે એટલે લાગે છે કે નહીં. દીકરી છે ને. એમ જોઈએ ભલે પણ એમ તો વડેલી કહેવાય ભલે દીકરી. છોકરાઓ ચાર છોકરાઓ હાલો 4 છોકરાઓ બેટા હાલો. અને આપણે કામ પાઈ કામ આજુબાજુ 4 આગળ. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. આપણે એવું વિચારવાનું છે કે આપણે ત્યાં ઉભા છીએ. ભાઈ અરે ભાઈ પગારની આમ કરી જા.